વલસાડ ખાતે આવેલ વિનાશકપુરે ભારે તારાજી સર્જી અને જે રીતના પૂરના પાણી હતા, ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ હતું, અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા. તમામ પરિવારો રોડ પર આવી ગયા અને આજે સમગ્ર એ લોકોનું કહેવાય કે જીવન એટલું મુશ્કેલીભર્યું થઈ ગયું છે કે જીવનભરની એ લોકોની મૂડીથી લઈને ઘરથી લઈને બધું જ નાશ થઈ ગયું છે. અત્યારે હું આવી છું અહીંયા ધરાસણા ખાતે. દર્શક મિત્રો, મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો, સફેદ સોનું ગણાતા મીઠાના અગરિયા છે, સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે. ખાસ કરીને ધરાસણા, દાંડી, કરદીવા, ભાગલ અને છરવાડા આ વિસ્તારના મીઠાના અગરિયા તમામ નાશ થઈ ગયા છે. આખું વર્ષ દરમિયાન દર્શક મિત્રો કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું જે ગુજરાન ચલાવે છે અને કહું છું કે સફેદ સોનું, જી હા, કારણ કે મીઠા વગર આપણું ભોજન પણ અધૂરું છે. ત્યારે જે સૌ કોઈ જે વિસ્તારના લોકો અસરગ્રસ્ત થયા છે, સૌ કોઈ અહીંયા છે ને મજૂરો પણ છે. મારી સાથે અલગ અલગ ગામના પ્રતિનિધિઓ છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? વિજયભાઈ. વિજયભાઈ, શું કહેશું? આ ધરાસણા ગામમાં મોટે ભાગે આ જે મીઠું પકવે છે ને એ તદ્દન ગરીબ માણસો જ પકવે છે. અને આખા વર્ષની કાળી મજૂરી વધતા એમની મહેનતના પૈસા, મજૂરીના પૈસા એ તો ડૂબી જ ગયા, પણ આખા વર્ષનું એમનું જે જીવન વ્યવહાર ચાલે એ પણ આના લીધે ખલાસ થઈ ગયું છે. મારી તો એટલી જ વિનંતી છે સરકારશ્રીને કે થોડી ઘણી પણ રાહત મળવી જોઈએ. જી, આપનું નામ અને ક્યાંથી? રમણભાઈ પટેલ. ક્યાંથી છો? દાંડી, માલવણ, કડી વાગરમાંથી છું. જી, મંત્રી કેટલું તરીકે નુકસાન થયું છે ભાઈ? મારે ત્યાં આશરે કમસે કમ નહીં તો 1 કરોડ રૂપિયાનું નુકસાન છે મારા આગળને, ખાલી એક પોતાના આગળને. જી, અને કેટલા મજૂરો આપને ત્યાં કામ મજૂર કરે? કમસે કમ નહીં તો મારે ત્યાં કામ કરે છે 200 થી 250 માણસ કામ કરે છે. 200-250 માણસના પરિવારની જવાબદારી જવાબદારી આપવા આવી પડશે. ગઈ શું કહેશો અમારા માધ્યમથી? સરકારને જ કેમ કે કંઈ ને કંઈ આપે ને આ લોકોને રાહત મળે તો કંઈ ને કંઈ માણસ પાછા ઊભા થઈ શકે, નહીં તો પછી ઊભું થવું મુશ્કેલ છે. જી, શું નામ છે આપનું ને મારું ક્યાંથી છો? નામ નટુભાઈ છગનભાઈ પટેલ, સેક્રેટરી છરવાડા મીઠા મંડળી. જી, મારા ઘરમાં અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયાનું જેવું નુકસાન થઈ ગયેલ છે. બધા જ ટોટલી આમ જોઈએ તો મીઠાનો સ્ટોક ધોવાઈ ગયેલો છે, કાળી મજૂરી છે ને અગરિયાની બેહાલ પરિસ્થિતિ છે. સરકારને વિનંતી છે કે અગરિયા માટે કંઈક ને કંઈક સહાય આપે એવી વિનંતી છે. જી, શું નામ છે આપનું અને શું કહેશો આપ? જયંતિલાલ પટેલ, ધરાસણા આગળ. હવે મારી ત્યાં 1 થી 1.5 કરોડ રૂપિયાનું ટોટલ મીઠું નાશ પામેલું છે. કારણ અને રસ્તા જે અગરમાં જવા માટે અમારી ગાડી લોડ થાય એ રસ્તા પણ પૂરેપૂરા નાશ થઈ ગયા અંકે તો ચાલે. અને પૂરના પાણી અચાનક વધી જતાં અગરિયા પાસે બચાવવાનો કોઈ રસ્તો નહીં રહેલો. અને અગરિયા પાસે હવે આખા વર્ષની મહેનત જે કરીને એકત્ર કરેલ મીઠાનું ધોવાણ થાય ત્યારે એમને મળવું પણ મુશ્કેલ થઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારા અગરિયા ખરેખર ગરીબ પરિવાર છે, તે જ મીઠાનો ધંધો કરે છે. અને સરકાર પાસે તો અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા ગરીબ અગરિયાને આ વખતે તો ફૂલ મદદ કરે અને પાછા ઊભા થવા માટે મદદ કરે એવી અપેક્ષા રાખીએ. જી, શું નામ છે આપનું? હું અલ્કેશભાઈ નરેશભાઈ પટેલ, ભાગલનો રહેવાસી છું. હું મીઠા મંડળીનો કમિટી સભ્ય છે અને હું પોતે પણ અગરિયા જ છું. અમારા ભાગલના અગરમાં મોસ્ટ ઓફલી નવું મીઠુંનું વેચાણ થતું જ નથી, એટલે જૂનું એટલે દિવાળી પછી જ અમે વેચીએ છીએ. અને આ વર્ષે વરસાદ થોડો લંબાયો એટલે મીઠુંનો સ્ટોક ઘણો હતો, એટલે લગભગ 1.5 થી 2 કરોડનું નુકસાન હતું. આજે અમારા માટે એવી વિકટ પરિસ્થિતિ આવી કે 100 ગ્રામ મીઠું બી આખા અગરમાં બચ્યું નથી. આજે અમારે પરિવારનું આ સિવાય અમારે કોઈ રોજીરોટી જ નથી. અમારે પરિવારને કેવી રીતે ગુજરાન ચલાવવું એ અમારા માટે મોટો પ્રશ્ન આવીને ઊભો છે. તો સરકારશ્રીને એ વિનંતી કરું કે ગયે વર્ષે પણ મેની 6 તારીખે આવીને વરસાદ કર્યો તો અમને 1 રૂપિયાની પણ સહાય ન મળી. તો આ વર્ષે તો અમારું મીઠું જે પણ પકાવ્યું હતું તો એક નામે અને પારા બી બધા ધોવાઈ ગયા છે. તો સરકારશ્રીને વિનંતી કરી કે તમારાથી બને તેટલી અગરિયાને સહાય કરે તો તમારી સરકારશ્રીને ઘણી અપેક્ષા અમારા અગરિયા વટી